સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરાએ આ અવસરને અદ્ભુત દર્શાવ્યો. ભવ્ય અને દિવ્ય સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે. 11મી મેના રોજ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થશે. સોમનાથમાં સૌ પ્રથમ વખત આકાશમાં ત્રિરંગા રંગથી હવાઈ શો થશે. સોમનાથ ટ્રસ્ટની ઇતિહાસની આછેરી ઝલક આપતા ટ્રસ્ટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં 11મી મેના રોજ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ. 1951ના વર્ષમાં 11મી મેએ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુના હસ્તે જ્યારે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાર પછી આ વિસ્તારમાં પાણીની તીવ્ર તંગી, એક જે કંઈ સોમનાથ મેલ આવતો હતો એ સિવાય દૂરથી કોઈ ગાડી આવતી નહોતી, રસ્તાઓ ખરાબ હતા, એટલે કનેક્ટિવિટી અને સુવિધાના અભાવે ખૂબ જ ઓછા માણસો આવતા હતા. તમે સૌ સ્થાનિક છો અને જાણો છો કે 2010માં અહીંયા 8 હોટલ હતી. આજે એનો આંકડો કદાચ 180એ પહોંચ્યો હોય તો નવાય નહીં. એનું કારણ છે કે હવે લોકોમાં ખૂબ શ્રદ્ધા વધી છે. અને સૌથી આનંદની વાત તો એ છે કે કોરોના વખતે જે ટ્રાફિક સાવ બંધ થઈ ગયો હતો એ આજે 3 થી 5 ગણો વધ્યો છે. અને એમાં પણ અમે જ્યારે દર્શન કરતા દર્શનાર્થીઓની લાઈન જોઈએ છીએ ત્યારે 70% જેટલા લોકો યુવાનો છે. યુવાન યુવતીઓના આવવાનું કારણ એ છે કે એમને પણ સોમનાથ દાદા પ્રત્યે એક નવી શ્રદ્ધા જન્મી છે અને ખૂબ ભાવથી, જે આપણે એમનો ચહેરો જોઈએ તો ખૂબ ભાવથી એ દર્શન કરે છે. અને એ જમાનામાં જ્યારે મંદિરની અને ટ્રસ્ટની કુલ આવક 8 કરોડ હતી તેની સામે આજે 118 કરોડે આંકડો પહોંચ્યો. અને પ્રસાદી હોય કે રહેવાનું હોય, જમવાનું હોય કે આસપાસના સ્થળ જોવાનું હોય, દરેક બાબતમાં ટ્રસ્ટે યોગ્ય વ્યવસ્થા કરી છે. એને કારણે આજે જ્યારે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવી રહ્યા છે અને અધ્યક્ષ રૂપે જ્યારે એ આજે જે નક્કી કાર્યક્રમ થયો તે મુજબ 11 મેના રોજ પૂજા કરશે અને અહીંયા ફરી એકવાર જય સોમનાથનો નાદ ગુંજશે. અહીંયા આપણે જ્યારે આપણા વાયુદળના ખાસ વિમાનોનું સૂર્યકિરણ નામનો કાર્યક્રમ જોઈશું. એમ જ એક મોટી વિશાળ લોકમેદનીની સભા થશે. ત્યારથી સમગ્ર દેશમાં એક પ્રકારના સ્પંદન જશે કે આપણે સોમનાથ જવું જોઈએ અને સોમનાથની ખ્યાતિ અને ભવ્યતા અને દિવ્યતામાં વધારો થશે.